અમરેલી શહેરમાં યોજાયો એફપીઓ કિસાન મેળો। સમાચાર અમરેલીથી મળી રહ્યા છે, જ્યાં શહેરમાં એફપીઓ કિસાન મેળો યોજાયો છે। ઇફકોના ચેરમેને ખાતરની અછત બાબતે પ્રતિક્રિયા આપી। દિલીપભાઈ સાંઘાણીએ ખાતરની અછત હોવાની વાતનો સ્વીકાર કર્યો। ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા ખાતરની અછત સર્જાઈ છે। ખાતરની તંગીને પહોંચી વળવા ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે તેવું દિલીપ સાંઘાણીએ કહ્યું છે। દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે એમાં 50% દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને 50% બહારથી આવે છે। એમાં ખાસ કરીને 50%માં મોટા ભાગનું ચાઇનાથી આવે છે। આ વર્ષે ચાઇનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે, એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે। એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના, એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મંગાવવામાં કચાશ કરે છે। એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી, એના કારણે શોર્ટેજ વર્તાય છે। ચાઇનાની જે મોનોપોલી દરેક ક્ષેત્રમાં હોય છે, એમાં આ વર્ષે એને નિકાસ કરવાનું બંધ કર્યું, એની ખાસ કરીને આપણે શોર્ટેજ વર્તાય છે। નિરાકરણ આવશે ને શું લાગે છે? આપણે ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરીએ છીએ એટલે ચોક્કસ નિરાકરણ આવશે।